વનરક્ષક ભરતી પરીક્ષામાં થયેલ અન્યાય બાબતે થરાદ પ્રાંતને આવેદનપત્ર અપાયું. વનરક્ષક ભરતી પરીક્ષાના અન્યાય બાબતે થરાદ પ્રાંતને આવેદનપત્ર આપ્યું. વનરક્ષક ભરતી પરીક્ષાના અન્યાય બાબતે આજરોજ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું. ખાસ કરી ફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક્સ વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. જો એસએસસી, સીજીએલ, આઈબીપીએસ, આરઆરબી, ગુજરાતી પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે તો ગૌણ સેવા શા માટે ન કરે? સીબીઆરટી પરીક્ષા દરમિયાન અગણિતવાર ટેકનિકલ ખામી આવેલ જેથી ઉમેદવારને સમયને નુકસાન થાય છે, પરંતુ તેની સાથે ઉમેદવારે ટેકનિકલ ખામીને કારણે મોરલ પણ ડાઉન થઈ જતું હોય છે અને નિરાશ થઈ જતા હોય, જેથી નિયત કરેલ સમયમાં દરેક પ્રશ્ને યોગ્ય ન્યાય નથી આપી શકતા. દરેક ઉમેદવારનું માનવું છે કે સિંગલ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે. અમે પણ માનીએ છીએ કે સિંગલ પેપર પદ્ધતિમાં ઘણા છેડા હોઈ શકે છે, પરંતુ ભૂતકાળમાં થયેલ છબરડામાંથી બોધપાઠ લઈ આ છેડા પૂરી ફૂલ પ્રૂફ સિસ્ટમ વિકસાવી શકાય છે. જો જીપીએસસી, પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થાઓ ઓફલાઈન મોડમાંથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો ગૌણ સેવા શા માટે ઓફલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે? અમે આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થી વતી વિનંતી કરીએ છીએ કે આ કોડ પદ્ધતિ દૂર કરવામાં આવે, કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે. આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થી બન્યા છે. માટે દરેક ઉમેદવારોને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડની પરીક્ષાનું આયોજન કરવામાં આવે. નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારનો માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે. છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, સીસીએફ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ એન્જિનિયર, સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ જ્યારે પ્રયોગ કરવામાં આવે તે પહેલાં કહેવામાં આવ્યું હતું કે તેના દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે. પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરી નથી. તેને કારણે અનેક છબરડા સામે આવ્યા. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાના કોઈ જ અનુભવ નથી. તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, જેથી પેપર સેટ કરવાનું, પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલ જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે. બીજી મુશ્કેલી એ પણ છે, એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર ખૂબ સહેલા નીકળે, કોઈ ખૂબ અઘરા નીકળે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતું નથી. તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાય કરતા હોય તે પણ સીઆરટી પદ્ધતિને કારણે દૂર થવા જોઈએ તેવું વનરક્ષક ઉમેદવાર જણાવી રહ્યા હતા. આ પ્રસંગે થરાદ વાવ તાલુકાના વનરક્ષક અરજદાર તેમજ થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં ઉપસ્થિત આંબાબાઈ સોલંકી, પ્રવીણભાઈ વરણ, પ્રધાનજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. ઘણા વર્ષોથી વનરક્ષકની ભરતી માટેની એક પ્રક્રિયા ચાલુ હતી. આને પદ્ધતિમાં એક્ઝામ લેવાઈ ગઈ, પણ હજુ સુધી એને કઈ પદ્ધતિથી લેવાની કઈ પારદર્શિતા બિલકુલ નથી. વિદ્યાર્થીઓની માગણી છે કે સીબીઆરટી જે મેટરથી જે પરીક્ષા લેવામાં આવે મેથડથી એ નાબૂદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના જે મેરિટ લિસ્ટ છે આખા ગુજરાતનું જાહેર કરવામાં આવે, કયા વિદ્યાર્થીને કેટલા મેરિટ છે. આ માત્ર ખાલી વ્યક્તિગત વિદ્યાર્થીઓને પોતાના માર્ક્સ દેખવામાં આવે, બીજા તમામ ગુજરાતના મેરિટ ખ્યાલ નથી આવતું. અલગ અલગ પદ્ધતિથી પરીક્ષાઓ, અલગ અલગ પેપર લેવાથી કોઈકને હાર્ડ પેપર આવ્યું, કોઈકને ઇઝી પેપર આવ્યું, તો એનું એક નોર્મલાઇઝેશન કરીને જે રિઝલ્ટ જાહેર કરવું પડે નથી કર્યું. એનો વિરોધ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને છે અને આજે થરાદની અંદર આ વિસ્તારના જે લોકોને, જે વિદ્યાર્થીઓને અન્યાય થયો એમને પણ આવેદનપત્ર આપ્યું છે. અમે લોકો શું એમાં સાથે જોડાયા. શાંતિભાઈ જોગચંદ છે, હું થરાદ તાલુકાનો રહેવાસી છું. અત્યારે અમે અહીંયા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ સાથે રહી અને જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાની એના અંદર જે છબરડા થયા છે તેના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપ્યું છે. હાલ અમારી એટલી જ માંગણી છે કે તમામ ઉમેદવારોના નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવામાં આવે અને જે 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ તમે જાહેર કર્યું છે એ ઉમેદવારોના પણ માર્ક્સ બીજા તમામ ઉમેદવારો માર્ક્સ જોઈ શકે એ રીતે માર્ક્સ જાહેર કરવામાં આવે અને તમામ પારદર્શિતા સાથે ફોરેસ્ટની ભરતી પૂર્ણ કરવામાં આવે એવી જ અમારી માંગણી છે.